વધુ એક નેતાની ભાજપમાં થશે ઘર વાપસી। વિધાનસભાની ચૂંટણી વખતે બળવો કરનારની ઘર વાપસી। ભાજપના પૂર્વ એસટી મોરચાના અધ્યક્ષ હર્ષદ વસાવા જોડાશે ભારતીય જનતા પાર્ટીમાં। હર્ષદ વસાવા નર્મદા બેઠક પરથી અપક્ષમાંથી લડ્યા હતા ચૂંટણી, ત્યારે ગાંધીનગરમાં 1000થી વધુ સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। નરેન્દ્ર પેપરવાલા જોડાઈ ગયા છે અમારી સાથે વધુ માહિતી સાથે। નરેન્દ્ર, નર્મદા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને હવે તેમની ઘર વાપસી થવા જઈ રહી છે। શું વિગતો સામે આવી રહી છે? ક્યારે જોડાશે? કેટલા સમર્થકો સાથે? હર્ષદ વસાવા જે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ આદિજાતિ મોરચાના અધ્યક્ષ હતા। હર્ષદ વસાવા બીજેપી માટે મોટું માથું છે, કારણ કે જે વસાવા મતો જે છે ભરૂચ બેઠક પર, એમાં એમની જે ગઈ વખતે જે તેમને વિધાનસભાની ચૂંટણીમાં સીટ ન મળતા તેઓએ અપક્ષની ઉમેદવારી કરી હતી ને 25,000 કરતા પણ વધારે મતો તે લઈ ગયા હતા। ત્યારે હર્ષદ વસાવાની ઘર વાપસી કમલમ ખાતે થાય તેવી સંપૂર્ણ શક્યતા છે। હર્ષદ વસાવાની સાથે સાથે 1000 જેટલા જે અન્ય કાર્યકરો જે છે હર્ષદ વસાવાની સાથેના, તેઓ ભાજપમાં જોડાશે। એટલે કે ભાજપના વધુ એક મોટા નેતાની ઘર વાપસી થશે અને તેમની ઘર વાપસી એટલા માટે કરવામાં આવી રહી છે કે ભરૂચ લોકસભાની જે બેઠક છે એ બેઠક પર આ વખતે કાંટાની ટક્કર છે। એવામાં વસાવા સમાજના જે આદિવાસી નેતા જે હર્ષદ વસાવાની જો ભાજપમાં ઘર વાપસી થશે તો ભાજપને મોટો ફાયદો ભરૂચ બેઠક પર થશે। આભાર તમામ વિગતો માટે।